મારે મોટ થઈ જાવ, મારે મોટ થઈ જાવ. હવે આમ બોલી બાજુ ભાઈ. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. જય બોલો જવાન. ભારત માતા કી જય, બોલો જય સરદાર, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. બોલો ભારત માતા કી જય. નહીં આવે એલા. હાલો હારે આવી જાઓ, હારે બધાય. જય કિસાન, જય જવાન, જય કિસાન. દોઢેક મહિનાના સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે 32 ખેડૂતો જે હળદરની જે હળદાકાંડની ઘટના બની હતી એમાં આજે 32 ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે. અમને આપણી ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને 100% ન્યાય મળશે. અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાયના અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારે કપાસમાં કડદો થતો હતો એ કડદાની મિટિંગમાં ગયા હતા. અમે અમારું શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા રાયના આંદોલન પૂર્વક અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા, પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. પરંતુ અમને સૌ ખેડૂતોને આજે ન્યાયપાલિકાએ અમને જેલ મુક્ત કર્યા છે. એનો અમને તમામ ખેડૂતોને અમે એક અમારા ખેડૂતનો વિજય દિવસ તરીકે જોઈએ છીએ.